નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। જમીનના સ્વાસ્થ્યથી મનુષ્યનું સ્વાસ્થ્ય સુધારવા પ્રાકૃતિક ખેતી અપનાવો। રાસાયણિક ખેતીમાં ખાતર, દવાઓ અને બિયારણની માત્રા દિવસે ને દિવસે વધારવી પડતી હોય છે, જેની સામે પ્રાકૃતિક ખેતીમાં ખાતર વિકલ્પ તરીકે પોતાના ખેતરમાં દેશી ગાયના છાણ તથા ગૌમૂત્ર તૈયાર કરવામાં આવેલ જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો થાય છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી દેશી બિયારણોની ખરીદી એક વખત કર્યા પછી આવનાર વર્ષોમાં પોતાના જ બિયારણો વાપરવાના હોય બિયારણનો ખર્ચ પણ નહિવત આવે છે। પ્રાકૃતિક ખેતી માત્ર ખર્ચ ઘટાડવા ઉપરાંત અસંખ્ય ફાયદાઓ ધરાવે છે। જમીનની તંદુરસ્તી। પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારો કરે છે। ગાયના છાણ જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની પ્રવૃત્તિને વેગ આપે છે, જે વધુ સારા પોષક તત્વો અને જમીનની તંદુરસ્તી તરફ દોરી જાય છે। જળ સંરક્ષણ। રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓમાં ઘણી વખત ઓછા પાણીની જરૂર પડે છે। જમીનમાં વધેલા કાર્બનિક પદાર્થો જેની પાણી જાળવી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે। જૈવ વિવિધતા। રાસાયણિક જંતુનાશકો અને ખેતરોની ટાળીને પ્રાકૃતિક ખેતી સ્થાનિક વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવામાં મદદ કરે છે। ખેતરમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપે છે। ઝેરમુક્ત ખોરાક। પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા પાકો હાનિકારક રાસાયણિક અવશેષોથી મુક્ત કરે છે, જે તેમને વપરાશ માટે સલામત અને આરોગ્યપ્રદ બનાવે છે। સુધારેલ પોષણ। રાસાયણિક રીતે ઉગાડવામાં આવતા પાકની સરખામણીમાં પ્રાકૃતિક ઉત્પાદનમાં વિટામિન્સ, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટ્સના ઉચ્ચ સ્તરો હોય છે। પ્રાકૃતિક ખેતી પ્રવૃત્તિઓ અપનાવીને ખેડૂતો તેમનું આર્થિક ટકાઉપણું સુનિશ્ચિત કરવાની સાથોસાથ પર્યાવરણના સ્વાસ્થ્ય અને લોકોની સુખાકારીમાં પણ યોગદાન આપી રહ્યા છે। આ અભિગમ કૃષિ માટે તંદુરસ્ત, વધુ મજબૂત ભવિષ્યનું વચન આપે છે। રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ। નમસ્કાર। આજે 19મી જૂનના દિવસે વિશ્વ સિકલ સેલ કાર્યક્રમ મોઢેર તાલુકા ખાતે યોજવામાં આવ્યો હતો, જે ખરેખર વિશ્વ સિકલ સેલ એલ્યુમિનિયમના એક એવો રોગ છે જેમાં શરીરમાં બ્લડ બનવાનું બંધ થઈ જાય છે। આ એક પ્રકારનું બ્લડ ડિસઓર્ડર છે જેમાં રેડ બ્લડ સેલ્સ પ્રભાવિત થાય છે। આ અંગે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 19મી જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને આજે એ કાર્યક્રમ થકી મોઢેર તાલુકાના આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમ યોજી અને લોકોને વધારેમાં વધારે જાગૃત થાય એના માટે જાગૃત કરવા માટે અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।